નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માય સેલ્ફ દીપક ગુંડલિયા. આજે આપણે જે ટોપિક જે છે વિદ્યુત ક્ષેત્ર રેખાની લાસ્ટ ટાઈમ ચર્ચા કરી હતી એમાં થોડુંક ચેન્જ કરી નવું કંઈક લાવીએ છીએ. તો ક્ષેત્ર રેખાઓ એકમ ક્ષેત્રફળ મતલબ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એકમ ક્ષેત્રફળ અથવા તો ક્ષેત્રફળ દ્વારા જે અંતરાયેલો ઘનકોણ છે મતલબ વચ્ચે કેટલો ઘનકોણ બનાવે છે એના ઉપર કેવી રીતે આધાર રખાય છે એની આપણે ચર્ચા કરીશું. હવે ઘનકોણ એટલે શું? સિમ્પલ પહેલા તો હું તમને સમજાવી દઉં કે કોઈ પણ ત્રિપરિમાણિક રચના હોય, માની લો કે આ બિંદુવત વિદ્યુત ભાર છે અને બિંદુવત વિદ્યુત ભાર ત્રિપરિમાણિક રચનામાં એક શંકુ આકારની રચના બનાવે. શંકુ આકારની રચના મતલબ કે બધી બાજુ જે છે એ રેખાખંડ જે છે ચોક્કસ રીતે એક આકૃતિ બનાવે છે. તમે અહીંયા પ્રોપરલી આકૃતિ જોઈ શકો છો. માની લો કે અહીંયા એક બિંદુવત વિદ્યુત ભાર છે અને એક આખું વર્તુળ છે. તો સમગ્ર વર્તુળ સાથે ત્રિપરિમાણમાં જે ખૂણો બને છે એ ત્રિપરિમાણના ખૂણાને ઘનકોણ કહેવાય. ઘનકોણ માટે તમે આગળ જોયું હતું 11મા ધોરણની અંદર, તો ઘનકોણ બરાબર ડેલ્ટા એસ જે આંતરાયેલું ક્ષેત્રફળ છે એના છેદમાં ત્રિજ્યાનો વર્ગ. ડેલ્ટા એસ છેદમાં ત્રિજ્યાનો વર્ગ આ તમારો ઘનકોણનું સૂત્ર છે. તો હવે આપણે અહીંયા યાદ રાખવાનું છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ ઘનકોણ ઉપર અથવા તો આપેલા ક્ષેત્રફળ પર કઈ રીતે આધારિત છે એની ચર્ચા કરવાની છે. તો તમે આકૃતિમાં જુઓ કે મેં એક ઓ બિંદુ છે, ઓ બિંદુની પાસે તમે જોઈ શકો છો કે ઓ બિંદુની પાસે મેં એક સૂક્ષ્મ વિદ્યુતભાર બિંદુવત વિદ્યુતભાર ક્યુ મૂકેલો છે. તો તમને યાદ છે કે જ્યારે પણ બિંદુવત વિદ્યુતભાર ક્યુ મૂકશો તો એ વિદ્યુતભારના કારણે બધી જ દિશામાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પ્રસરણ પામે છે. બધી જ દિશામાં એટલે કે 360 ડાયરેક્શનની અંદર 360 ડિગ્રીની અંદર વિદ્યુત ક્ષેત્ર રેખા બધી જ દિશામાં પ્રસરણ પામે છે. ચલો, તો એ બધી જ વિદ્યુત ક્ષેત્ર રેખા છે એનો બધો ભાગ નથી લીધો મેં. ક્યુ બિંદુ એથી એક થોડી ક્ષેત્ર રેખાઓનો નાનકડો ખંડ લીધો અને એ ખંડની ક્ષેત્ર રેખાઓ અલગ અલગ જેમ જાય એમ છૂટી દેખાય છે. તો એનું વિસ્તરણ જે છે મેં તમને આકૃતિમાં દર્શાવેલું છે. તો તમને એવું કીધું છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઓ બિંદુ પાસે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઓ બિંદુ પાસે વિદ્યુતભાર મૂકેલ છે, બિંદુવત વિદ્યુતભાર મૂકેલ છે અને ઓ બિંદુમાંથી નીકળતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓનો સમૂહ આપેલો. તમે જો અહીંયા જો આખો જે છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓનો સમૂહ છે એ સમૂહ મેં તમને અહીંયા દર્શાવેલો છે. ક્ષેત્ર રેખાને લંબરૂપે આ ક્ષેત્ર રેખા જે છે એને લંબરૂપે આર અને એસ બિંદુઓ તમને આપેલા છે. જો ક્ષેત્ર રેખાથી તમને બે પૃષ્ઠખંડ લીધા, એક અહીંયાથી આર છે અને આ બાજુ છે એસ, બે પૃષ્ઠખંડ તમને અહીંયા દર્શાવેલા છે. તો ક્ષેત્ર રેખાને લંબરૂપે આર અને એસ બે નાના સમાન ક્ષેત્રફળ ખંડ લીધેલા છે. આ બંને જે છે આર અને એસ, તો હું એવું લખી શકું કે એ આર ઇઝ ઇક્વલ ટુ એ એસ, બંનેના ક્ષેત્રફળ સરખા છે. તો તમે નોટિસ કરી શકો છો કે આર માંથી અને એસ માંથી જે ક્ષેત્ર રેખાઓની સંખ્યા છે એ ગણી શકાય છે. તો જોયો કે આર માંથી જે ક્ષેત્ર રેખાની સંખ્યા છે એ કેટલી તમને દેખાય છે? 3 જેટલી જાય છે. જ્યારે એસ માંથી માત્ર એક જ ક્ષેત્ર રેખા પસાર થાય છે. તો એક તમે ઓબ્ઝર્વ કર્યું કે જો ક્ષેત્રફળ ખંડ જે જગ્યાએથી ક્ષેત્ર રેખા ઉત્પન્ન થયાની નજીક લેવામાં આવે તો ત્યાં વધારે ક્ષેત્ર રેખા પસાર થાય. અને લાસ્ટ ટાઈમ મેં થિયરી આપી એ પ્રમાણે એવું કીધું કે જો આડછેદમાંથી વધુ પ્રમાણમાં ક્ષેત્ર રેખા જાય તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હશે. જે આડછેદમાંથી ક્ષેત્ર રેખા ઓછી હશે તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર નિર્બળ હશે. ઓકે, તો બેઝિકલી અહીંયા હું એવું દર્શાવી શકું કે આર આગળના આડછેદની અંદર વિદ્યુત ક્ષેત્ર રેખા આર આગળના આડછેદમાં વિદ્યુત ક્ષેત્ર રેખા વધુ હોવાથી ત્યાં ક્ષેત્રફળ વધુ મતલબ સોરી ત્યાં ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર પ્રબળ છે અને એસ આગળ વિદ્યુત ક્ષેત્ર છે એ નિર્બળ. ઓકે, તો આ એક ફર્સ્ટ સ્ટેટમેન્ટ યાદ રાખજો કે જેટલી ક્ષેત્ર રેખા વધારે એટલું જ વિદ્યુત ક્ષેત્ર પ્રબળ અને જેટલી ક્ષેત્ર રેખા ઓછી એટલું વિદ્યુત ક્ષેત્ર નિર્બળ. પછી એવું કીધું કે આકૃતિમાં જોઈ શકાય કે આર બિંદુ પાસેનું ક્ષેત્રફળમાંથી વધુ ક્ષેત્ર રેખાઓ પસાર થાય અને એસ માંથી ઓછી થાય, જે હું બોલ્યો એ પ્રમાણે. બરોબર, એના પછી નેક્સ્ટ સ્ટેટમેન્ટની આપણે ચર્ચા કરીએ. હવે જે બે ક્ષેત્રફળ મેં અહીંયા તમને દર્શાવેલા છે, બે ક્ષેત્રફળ જે છે એની આકૃતિ અહીંયા તમે જોઈ શકો છો. ચલો, તો અહીંયા મેં તમને એવું કીધું હતું કે આપણે પેલા ક્ષેત્રફળ ખંડ જોયા, ક્ષેત્રફળ ખંડમાંથી કેટલી વિદ્યુત ક્ષેત્ર રેખા પસાર થાય એની ચર્ચા કરી. હવે સેકન્ડ આકૃતિ જે છે ને એક અમે ગોળાકાર ક્ષેત્રફળ ખંડ લીધેલા છે. P1 બિંદુ આગળ R1 ત્રિજ્યા માટે તમે જોઈ શકો કે અહીંયાથી આટલું જે અંતર છે R1 બરાબર OP1 અને P2 બિંદુ આગળ R2 બરાબર OP2 આગળ એક આપણે
ગોળાકાર મતલબ કે વર્તુળાકાર એક ક્ષેત્રફળ ખંડ દર્શાવેલા છે. તો તમે જોઈ શકો કે બંને ક્ષેત્રફળ ખંડ છે એ નાના અને મોટા છે. પેલામાં સેમ સાઈઝના હતા, અહીંયા બંને નાના અને મોટા છે, પણ દરેકની અંદરથી ક્ષેત્રરેખા સરખી થાય છે. દરેકની અંદરથી ક્ષેત્રરેખા જે છે એ સરખી થાય છે. તો હવે આના ઉપરથી આપણે કઈ રીતે સાબિત કરશું કે કોની અંદરથી વિદ્યુત ક્ષેત્રનું પ્રમાણ વધારે અને કોની અંદરથી ઓછું? તો મેં કીધું કે તમારે અહીંયા ઘનકોણની વાત કરવાની છે, અને ઘનકોણ માટે તમને યાદ છે કે ઘનકોણનું સૂત્ર શું થાય? ડેલ્ટા એસ છેદમાં ત્રિજ્યાનો વર્ગ. ઘનકોણ બરાબર શું થાય? ડેલ્ટા એસ છેદમાં ત્રિજ્યાનો વર્ગ. તો અહીંયા કીધું કે આમ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ક્ષેત્રરેખાના સમપ્રમાણમાં છે. વિદ્યુત ક્ષેત્રરેખાનું જે મૂલ્ય છે એ કોના સમપ્રમાણમાં છે? ક્ષેત્રરેખાના સમપ્રમાણમાં. તો જેટલી ક્ષેત્રરેખા વધારે એટલું જ શું થશે? વિદ્યુત ક્ષેત્ર વધારે. તો આપણે જો આગળ જે લખ્યું હતું ને એ આવું લખી શકાય કે ઈ સમપ્રમાણ n, ઈ સમપ્રમાણ n. ધારો કે ક્ષેત્રરેખા આપેલા ક્ષેત્રફળમાંથી વધારે હશે. બે ક્ષેત્રફળ સરખા હતા, એકમાં વધારે ને એકમાં ઓછી, તો એમ કે એનું ક્ષેત્રફળ પ્રબળ હતું અને બીજાનું ક્ષેત્રફળ ઓછું હતું. ચલો, એ વસ્તુનું સ્ટેટમેન્ટ તમે જોઈ ગયા. પછી નેક્સ્ટ કીધું કે આ રચનાને આપણે ત્રિપરિમાણમાં દર્શાવીએ છીએ, તો અહીંયા ઘનકોણ બને અને ઘનકોણને ડેલ્ટા ઓમેગા થી દર્શાવેલો. જે ઘનકોણ છે એને આપણે શેનાથી દર્શાવેલું છે? ડેલ્ટા ઓમેગા. અને ડેલ્ટા ઓમેગા બરાબર ડેલ્ટા એસ આપેલું ક્ષેત્રફળ છેદમાં ત્રિજ્યાનો વર્ગ. ડેલ્ટા એસ છેદમાં ત્રિજ્યાનો વર્ગ. તો અહીં આપેલા ઘનકોણ માટે ત્રિજ્યાવર્તી ક્ષેત્રરેખાઓની સંખ્યા બંનેમાં સમાન છે. દેખાય તમને? 3 ડાયમેન્શનમાં આપણે દર્શાવ્યું તો બેની અંદર સંખ્યા કેવી હતી? સરખી હતી. ઓકે, તો સંખ્યા સરખી છે તો વિદ્યુત ક્ષેત્ર પ્રબળ છે કે નહીં એ કેમ ખબર પડે? તો એના માટે એવું તમને અહીંયા કીધું છે કે ધારો કે R1 ત્રિજ્યા છે ત્યાં P1 બિંદુ છે અને R2 ત્રિજ્યા છે ત્યાં P2 બિંદુ છે. તો પેલાનું ક્ષેત્રફળ તમે દર્શાવો તો ક્ષેત્રફળ કઈ રીતે મળે? તો ક્ષેત્રફળને સૂત્રનો કરતા કરી નાખો. ડેલ્ટા એસ બરાબર ડેલ્ટા ઓમેગા ઇન્ટુ આર સ્ક્વેર. તો પેલું ક્ષેત્રફળ ડેલ્ટા S1, પેલું ક્ષેત્રફળ બરાબર ડેલ્ટા S1 અને ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઓમેગા ઇન્ટુ R1 નો સ્ક્વેર. મતલબ કે જેની ત્રિજ્યા વધારે હશે એની ક્ષેત્રફળ વધારે અને જેની ત્રિજ્યા ઓછી એની ક્ષેત્રફળ ઓછું. તો તમારી પાસે R1 ત્રિજ્યા નાની છે, તો R1 ત્રિજ્યા નાની હોય તો મતલબ એનું ક્ષેત્રફળ જે છે કેવું થશે? નાનું. અને R2 ત્રિજ્યા મોટી છે તો એનું ક્ષેત્રફળ કેવું થશે? મોટું. તો યાદ રાખજો કે ડેલ્ટા એસ જે છે એ બંને માટે ઘનકોણ સરખા છે. અહીંયા ઘનકોણ સરખા એટલે ઘનકોણ પર આધારિત નથી, ત્રિજ્યાના વર્ગ પર આધારિત છે. તો P1 બિંદુ આગળ ક્ષેત્રફળ કેટલું દર્શાવશો? P1 બિંદુ આગળ ડેલ્ટા ઓમેગા ઇન્ટુ R1 નો સ્ક્વેર અને P2 આગળ ડેલ્ટા ઓમેગા ઇન્ટુ R2 નો સ્ક્વેર. બંને ક્ષેત્રફળમાંથી સંખ્યા સરખી છે, બંને ક્ષેત્રફળમાંથી સંખ્યા સરખી છે. તો તમે એમ કહેશો કે સર આ બધું તો ખબર પડી, પણ વિદ્યુત ક્ષેત્ર જે છે એને શું સંબંધ છે? તો એના માટે વિદ્યાર્થી મિત્રો મેં એક સ્ટેટમેન્ટ લખ્યું છે કે એકમ ક્ષેત્રફળ દીઠ ક્ષેત્રરેખાની સંખ્યા એ વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા દર્શાવે છે. એકમ ક્ષેત્રફળ દીઠ ક્ષેત્રરેખાની સંખ્યા વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા દર્શાવે છે. તો સમીકરણ તમે દર્શાવશો તો E બરાબર n છેદમાં a. શું લખી શકાય? E બરાબર n છેદમાં a, મતલબ કે ક્ષેત્રરેખાની સંખ્યા છેદમાં ક્ષેત્રફળ. મૂકો કિંમત. તો E1 બરાબર શું થશે? n ના છેદમાં R1 સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા ઓમેગા, કારણ કે બેમાં સંખ્યા સરખી છે. E2 બરાબર શું થશે? n છેદમાં R2 સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા ઓમેગા. તો E1 સમપ્રમાણ R1 અને E2 સમપ્રમાણ 1/R2. E1 સમપ્રમાણ 1/R1 નો સ્ક્વેર અને E2 સમપ્રમાણ 1/R2 નો સ્ક્વેર. બધાની અંદર તમે જો n અને ડેલ્ટા ઓમેગા સરખું છે તો ઇન શોર્ટ એવું કહી શકાય કે E1 સમપ્રમાણ 1/R1 સ્ક્વેર અને E2 સમપ્રમાણ 1/R2 સ્ક્વેર. જો R1 વધારે તો E ઓછું, જો R1 ઓછું તો E વધારે. તો અહીંયા તમારી આકૃતિમાં તમે જો R1 ત્રિજ્યા નાની આપેલી, જો દેખાય છે R1 ત્રિજ્યા જે છે એ નાની આપેલી છે. ઓકે, તો આ નાની ત્રિજ્યા માટે તમને એવું કીધું કે વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હશે અને મોટી ત્રિજ્યા માટે વિદ્યુત ક્ષેત્ર નિર્બળ હશે. જે મેં તમને આગળ બી કીધું હતું કે જે ભાગમાં ક્ષેત્રરેખા ગીચોગીચ હોય, દેખાય છે, ત્યાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ અને આ કેવી છે? છૂટી છે, તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર નિર્બળ. ડન. એટલે આ મેં સાબિતી આપેલી છે. સાબિતી ના આપો તો પણ સિમ્પલ એ સ્ટેટમેન્ટ તમે જાણી શકો છો કે જ્યાં ક્ષેત્રરેખા ગીચોગીચ છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ, જ્યાં ક્ષેત્રરેખા છૂટી ત્યાં વિદ્યુત ક્ષેત્ર નિર્બળ. બીજું સ્ટેટમેન્ટ, વિદ્યુત ભારથી નજીકના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ અને વિદ્યુત ભારથી દૂરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર નિર્બળ. આટલું જ સ્ટેટમેન્ટ યાદ રાખો, બધો જ જવાબ શાંતિથી મળી જશે. જો આપેલા ક્ષેત્રફળમાંથી ક્ષેત્રરેખાની સંખ્યા વધારે છે તો પ્રબળ, ક્ષેત્રરેખાની સંખ્યા ઓછી તો નિર્બળ. ચલો હવે એના પછી આપણે અહીંયા વાત કરી
જે શંકુ છે એ શંકુની અંદર આપણે જે વચ્ચે રચના થઈ હતી શંકુ આકારની, તો એમાં જે ઘનકોણ બને છે એ ઘનકોણનો સમતલ કોણ સાથેનો સંબંધ શોધવાનો છે. ઘનકોણનો સમતલ કોણ સાથેનો સંબંધ તમારે શોધવાનો છે. તો જો આકૃતિ અહીંયા તમે જો, તો અહીંયા એક ઓ બિંદુ છે, નીચે જે છે એ ઓ બિંદુ છે, અને ઉપર આખું જે વર્તુળાકાર ભાગ છે, તો શંકુ જેવી રચનાની અંદર જે ઘનકોણ બનાવે છે એ ઘનકોણની કિંમત કેટલી આપેલી છે તમને? પાઈ, સોરી પાઈ ગયા ઓમેગા, જે ઘનકોણ છે એ ઓમેગા. તો મારે એ ઓમેગા અને અહીંયા જે ખૂણો તમને આપેલો છે અડધો ખૂણો, સમતલ કોણનો અડધો ખૂણો ફાઈ, તો ઓમેગા અને ફાઈ વચ્ચેનો સંબંધ શોધવાનો છે. ક્લિયર? તો હવે સમજો કે આ બાજુ તમારી આર, અહીંયાથી આ બાજુ જે છે કઈ આવશે? આર. અહીંયાથી એક સૂક્ષ્મ ખંડ આપણે બનાવીએ છીએ, આ સૂક્ષ્મ ખંડ, તો આ સૂક્ષ્મ ખંડે અહીંયા ત્રિજ્યા સાથે બનાવેલો ખૂણો આર નો છે, તો આ ઘટકને કહેવાય આર કોસ થીટા, અને એની સામેનો જે ઘટક બને એને આર સાઇન થીટા કહેવાય. તો ઓબ્વિયસલી તમને આકૃતિ જે મળે છે, આકૃતિ જે તમને મળે છે એ આકૃતિની અંદર હું બેઝિકલી સમજાવું તમને. તો માની લો કે આ આર ત્રિજ્યા છે, આ ખૂણો થીટાનો છે, તો આ ઘટકને કહી દો આર કોસ થીટા, અને જેની સાથે ખૂણો નથી બનાવતો એને કહેવાય આર સાઇન થીટા. તો આ ઘટક તમને આર સાઇન થીટા મળી ગયો. ડન. ચલો સરસ. પછી એક મેં સિમ્પલ અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો કે આપણે સિમ્પલ નાનકડી એક ચાપ લીધેલી છે, કારણ કે નાનકડું ક્ષેત્રફળની રચના થાય આટલી ચાપ દેખાય તમને, તો નાનકડી ચાપ લીધેલી છે. તો એ ખૂણો જે બને છે એ ખૂણાની કિંમત તમને આપી દીધી છે ડી5. કેટલી કિંમત આપેલી છે? ડી5. તો એ ડી5 ખૂણા માટે તમે આ ઘટક લેશો, નાનકડી ચાપ બને, તો ચાપ બરાબર શું લખી શકાય? ખૂણો ગુણ્યા ત્રિજ્યા. તો ખૂણો તમારો કેટલાનો છે? ડી થીટાનો, અને ત્રિજ્યા કેટલાની છે? આર ની, તો આર ઇન્ટુ ડી થીટા. તો આને હું લખી શકું છું ડીએલ, સૂક્ષ્મ ચાપને ડીએલ કહેવાય. આટલો તમારો ઘટક મળ્યો આર સાઇન થીટા. હવે વિદ્યાર્થી મિત્રો હું એમ કહું કે આ નાનકડું ક્ષેત્રફળની રચના બને છે, તો એ ક્ષેત્રફળ કેટલાનું હશે? નાનકડું જે ક્ષેત્રફળ બને છે ક્ષેત્રફળ કેટલાનું હશે? તો આપણે લખી શકીએ કે ડીએ બરાબર શું લખી શકાય? તો 2 r ઇન્ટુ ડી થીટા કહી શકાય. 2 r સ્ક્વેર ઇન્ટુ ડી થીટા. હવે સૂક્ષ્મ તમે લખો તો 2 r સાઇન થીટા, જે આ બાજુની તમારી ત્રિજ્યા હતી ને, ત્રિજ્યા તમે જો કેટલાની આપેલી છે? r સાઇન થીટા. અને સૂક્ષ્મ ચાપ કેટલાની છે? ડીએલ. ડીએલ ની જગ્યાએ શું લખાય? r ડી થીટા. તો ફરીથી તમને કહી દઉં, ક્યારેય પણ તમારે ક્ષેત્રફળને દર્શાવવું છે તો ક્ષેત્રફળનું સૂત્ર આ રીતે આવે, ડીએ બરાબર 2 r ઇન્ટુ dr. હવે r ની કિંમત અહીંયા લખી નાખો, તો ડીએ બરાબર 2 r સાઇન થીટા, અને આ જે ચાપ મળે છે એ ચાપ છે r ઇન્ટુ ડી થીટા. આ રીતે મેં તમને દર્શાવેલું છે. ચલો, તો એ સમીકરણ તમને ખબર પડી ગયું. ડીએ નું મૂલ્ય, ડીએ નું મૂલ્ય કેટલું મળશે? 2 r સાઇન થીટા ઇન્ટુ r ઇન્ટુ ડી થીટા. કેમ આવ્યું એ ફરીથી હું સમજાવતો નથી, મેં હમણાં જ લખી દીધું સૂત્ર, નોટ કરી લેજો, યાદ રાખજો. ચલો, ડીએ મળ્યું. આપણે કુલ ક્ષેત્રફળ જોઈએ, તો કુલ ક્ષેત્રફળ માટે શું કરવું પડે? સંકલન કરવું પડે. તો એ બરાબર સંકલન ઓફ ડીએ, એ બરાબર શું લખી શકાય? સંકલન ઓફ ડીએ. અને સંકલન ઓફ ડીએ કરશો તો 2 r સ્ક્વેર, કારણ કે r ઇન્ટુ r જે છે આ બેનો ગુણાકાર થાય, એક r અહીંયાથી એક r અહીંયાથી, r સ્ક્વેર થયું, તો 2 r સ્ક્વેર સાઇન થીટા ઇન્ટુ ડી થીટા, સાઇન થીટા ઇન્ટુ ડી થીટા. ક્લિયર? અને હવે 2 r સ્ક્વેર ને બહાર લઈ લો, સંકલન તમે ક્યાંથી ક્યાં કરશો? તો તમે જો આકૃતિની અંદર આ બાજુ ખૂણો શૂન્યનો અને મેક્સિમમ વધીને કેટલાનો થશે? 5 નો. તો સંકલનની લિમિટ લખી નાખો 0 થી લઈ અને 5. સંકલનની લિમિટ શું આવશે? 0 થી લઈ અને 5. ચલો, 2 r સ્ક્વેર બાર cos થીટા sin થીટા નું સંકલન માઇનસ cos થીટા, કારણ કે sin નું સંકલન ઋણ થાય, માઇનસ cos થીટા, અપર લિમિટ 5, લોઅર લિમિટ 0. દેખાય છે અહીંયા? જે sin છે એનું સંકલન મેં કર્યું cos, અને એક સંકલન ઋણ આવે તો આગળ માઇનસ. હવે માઇનસ ને બહાર કાઢી લો તો શું થશે? તો 2 r સ્ક્વેર જે માઇનસ છે એને બહાર કાઢો તો માઇનસ 2 r સ્ક્વેર, લિમિટ લખી નાખો તો શું થાય? cos 5 માઇનસ cos 0, cos 5 માઇનસ cos 0. તો cos 0 ની કિંમત 1 થશે, અને cos 5 એમનો એમ, તો માઇનસ ને અંદર લખી નાખો તો માઇનસ 1 આગળ આવી જશે, તો 2 r સ્ક્વેર 1 માઇનસ cos 5, 2 r સ્ક્વેર 1 માઇનસ cos 5. ઓકે. હવે ક્ષેત્રફળને દર્શાવવું હોય તો આપણે જનરલી ખૂણો આપણે દર્શાવ્યો તો એ બરાબર શું થશે? પાય આર સ્ક્વેર, ઓમેગા આર સ્ક્વેર. પાય ની જગ્યાએ આપણે લખીએ તો ઓમેગા આર સ્ક્વેર. ચલો, તો એ ઘનકોણ તમે બન્યો, એ ઘનકોણ કેટલાનો બને છે? ઓમેગાનો. તો આખી કિંમત લખો તો એ બરાબર ઓમેગા પાય આર સ્ક્વેર. સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરખાવો તો ઓમેગા આર સ્ક્વેર બરાબર 2 પાય આર સ્ક્વેર ઇન્ટુ 1 માઇનસ cos 5. ચલો, આર સ્ક્વેર કેન્સલ કરો
તો જવાબમાં શું વધશે ઓમેગા, અને ઓમેગા બરાબર 2 પાઈ કૌંસમાં 1 માઇનસ cos phi, 2 પાઈ કૌંસમાં 1 માઇનસ cos phi. તો આ એક સમીકરણ જે છે તમારે યાદ રાખવાનું છે કે ક્યારેય પણ કોઈ બિંદુવત વિદ્યુત ભાર વડે વિદ્યુત ક્ષેત્ર રેખા બને અને શંકુ આકારની રચના થતી હોય તો તમારો ઘનકોણ છે એ કેટલાનો મળે તો 2 પાઈ કૌંસમાં 1 માઇનસ cos phi. હવે તમને ખબર છે કે મેક્સિમમ જે ઘનકોણ છે ને એ 4 પાઈ નો મળે, મેક્સિમમ ઘનકોણ 4 પાઈ નો મળે. ધારો કે phi ની કિંમત હું 180 લઈ લઉં છું, phi ની કિંમત કેટલી લખું છું 180, તો એ કિંમત કેટલી થશે તો 2 પાઈ 1 માઇનસ cos 180 માઇનસ 1 અને -1 એટલે પ્લસ થઈ ગયું, તો અહીંયા જવાબમાં શું આવશે 2 × 2 પાઈ એટલે કે 4 પાઈ થઈ ગયું. તો જ્યારે phi 180 ના ખૂણે હશે, phi 180 ના ખૂણે હશે ત્યારે તમારો જે ઘનકોણ છે એ ઘનકોણ 4 પાઈ જેટલો થશે. ક્લિયર? ઓકે, આના રિલેટેડ દાખલા આવવાના છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફ્લક્સ શોધવા માટેના. જ્યારે દાખલો આવશે ત્યારે હું સમજાવીશ, પણ અત્યારે આ સૂત્ર યાદ રાખજો કે ઘનકોણ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ કૌંસમાં 1 માઇનસ cos phi. ચલો હવે નેક્સ્ટ વિદ્યુત ફ્લક્સની આપણે વાત કરીએ છીએ. ચલો વિદ્યુત ફ્લક્સની સમજૂતી માટે પહેલા શબ્દ સમજો ફ્લક્સ. એ ફ્લક્સ એ લેટિન શબ્દ છે. ફ્લક્સ જે છે એ કેવો શબ્દ છે લેટિન શબ્દ. લેટિન શબ્દ એટલે કે લેટિન ભાષામાં ફ્લક્સનો મતલબ થાય વહેવું. લેટિન ભાષામાં ફ્લક્સનો મતલબ શું થશે વહેવું. તો જે ક્ષેત્ર રેખાઓ આગળ વધતી જાય છે, ક્ષેત્ર રેખાઓ વહન પામે છે, એ વહેતી જાય છે, તો એને આપણે ફ્લક્સ વડે દર્શાવી શકીએ. જેમ કે તમે ફ્લુઇડ મિકેનિક્સમાં જોઈ ગયા હતા કે વોટર ફ્લક્સ મતલબ કે કદ ફ્લક્સ છે, જે પાણીનું વહેણ જે છે એ કોઈ પણ નળીમાંથી પસાર થતું હોય તો એને ફ્લક્સ કહેવાય. તો ઇન શોર્ટ કોઈ પણ વસ્તુ જે છે એનું વહેણ થતું હોય ને ચોક્કસ આડછેદમાંથી નીકળતું હોય. જેમ કે હું તમને એમ કહું કે માની લો કે મારી પાસે કોઈ આડછેદ છે, જેમ કે આ ફોન છે, તો ફોનમાંથી ધારો કે કોઈ વિદ્યુત ક્ષેત્ર રેખા બહાર નીકળે છે તો એને કહેવામાં આવે છે ફ્લક્સ. તો બેટર શબ્દોમાં એક આવી વ્યાખ્યા આપેલી છે કે સપાટીમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા. કોઈ સપાટી છે, એ સપાટીમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા જેને કહેવામાં આવે છે ફ્લક્સ. યાદ રાખજો, સપાટીમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા એને કહેવાય ફ્લક્સ. એટલે કે ચોક્કસ ક્ષેત્રફળમાંથી કેટલી ક્ષેત્ર રેખા નીકળી એ તમારું ફ્લક્સ. બરાબર? અને ધારો કે એને ફિઝિકલ વિદ્યુત ફ્લક્સની વ્યાખ્યા આપવી હોય તો એમ કહેવાય કે સપાટીમાંથી પસાર થતી, કોઈ પણ સપાટીમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાની, શબ્દ શું લખવાનો છે વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યા જેને કહેવામાં આવે છે ફ્લક્સ. ઓકે, જો તમને આકૃતિ અહીંયા આપેલી છે જોઈ શકો તમે, આકૃતિની અંદર મેં એક આડછેદ લીધેલો છે. આડછેદની અંદર એક નાનકડો ખંડ લીધેલો તમે જોઈ શકો છો. હવે સૂક્ષ્મ ખંડ છે તો એનું ક્ષેત્રફળ હંમેશા કઈ રીતે હશે લંબરૂપે હશે, તો આ લંબરૂપે ક્ષેત્રફળ, પણ વિદ્યુત ક્ષેત્ર છે કંઈક આ દિશામાં, તો બંને વચ્ચે કંઈક ચોક્કસ ખૂણો છે, એ બંને વચ્ચેનો જે ખૂણો છે તો એ ફ્લક્સ કેટલું મળે છે તો એના માટે આપણે અહીંયા ગણતરી કરવાની છે. એક મેં આડછેદ લીધેલો છે અનિયમિત આકારનો કોઈ પણ, એ આડછેદનો સૂક્ષ્મ ખંડ તમે જે આકૃતિમાં જોઈ શકો છો, એ સૂક્ષ્મ ખંડ જે છે એ અહીંયા આકૃતિમાં આપેલો છે. તો આમાંથી જેટલી પણ ક્ષેત્ર રેખા પસાર થાય એ પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા એ જ તમારું ફ્લક્સ. ચલો હવે એનો કોન્સેપ્ટ જોઈએ. તો આકૃતિની અંદર ફ્લક્સને દર્શાવવા માટે સિમ્બોલ છે ફાઈ. ફ્લક્સને દર્શાવવા માટેનો જે સિમ્બોલ છે એને શેને દર્શાવશું ફાઈ. તો ડી ફાઈ બરાબર ઈ લંબ ઇન્ટુ ડી. હવે તમે એમ કહેશો કે ઈ લંબ કેમ લીધો સર? તો સિમ્પલ વિદ્યાર્થી મિત્રો કે જે પણ ક્ષેત્રફળ હોય અથવા તો વિદ્યુત ક્ષેત્ર છે એનો એકબીજાની દિશા મતલબ કે બંને એક જ દિશામાં એવો ઘટક લેવાનો. તો હું અહીંયા આકૃતિમાં સમજાવું કે આ બાજુ ઈ છે, આ બાજુ ક્ષેત્રફળ સદિશ છે, બંને વચ્ચે ખૂણો થીટા છે, તો હું આ એની દિશાનો ઘટક એટલે કે એ cos થીટા લઈ લઉં તો જ મને શું મળશે ફ્લક્સ મળશે. અથવા તો ઊંધું કહું કે ઈ છે એનો એ દિશાનો ઘટક એટલે કે ઈ cos થીટા લઈ લઉં તો મને મળશે ફ્લક્સ. તો એક જ દિશામાં મતલબ ક્ષેત્રફળ હોય કે વિદ્યુત ક્ષેત્ર હોય એ બંનેના એક જ દિશાના ઘટક લેવામાં આવે છે. એટલે યાદ રાખજો કે ઈ લંબ એટલે કોને લંબ હોવો જોઈએ? સપાટીને લંબ રૂપે. તો વિદ્યુત ક્ષેત્રનો સપાટીને લંબ ઘટક લેવામાં આવે છે. હું તમને અહીંયા લખી દઉં, વિદ્યુત ક્ષેત્રનો સપાટીને લંબ ઘટક લેવામાં આવે છે. વિદ્યુત ક્ષેત્રનો સપાટીને લંબ ઘટક લેવામાં આવે છે. ચલો, તો ડી ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ લંબ ઇન્ટુ ડીએ. લંબ ઘટક કયો મળશે? કોસ ઘટક મળશે, કારણ કે તમે જોઈ શકો છો ક્ષેત્રફળને લંબ ઘટક જે આવશે એ કોસ આવશે, તો ઈ cos થીટા ઇન્ટુ ડીએ
તો આખું કમ્બાઈન લખી નાખો તો d5 બરાબર EDA cos θ. આખું સમીકરણ આવશે શું આવશે d5 ઇઝ ઇક્વલ ટુ EDA cos θ. ચલો આ તો સૂક્ષ્મ ફ્લક્સ મળ્યું ને. મારે આખા પરિપથની મતલબ કે આખો જેટલો ખંડ છે એમાં ટોટલ ફ્લક્સ જોઈતું હોય તો શું કરવું પડે તો એ ફ્લક્સ શોધવા માટે મારે સંકલન કરવું પડે તો કુલ ફ્લક્સ phi અને phi ઇઝ ઇક્વલ ટુ સંકલનમાં d5 અને સંકલનમાં E ઇન્ટુ DA cos θ E ઇન્ટુ DA cos θ અને કોઈ પણ બે સદિશ વચ્ચે cos હોય તો એનો મતલબ છે કે એમાં ડોટ પ્રોડક્ટ છે તો A સદિશ ડોટ B સદિશની જેમ તમે શું લખી શકો E સદિશ ડોટ DA સદિશ E સદિશ ડોટ DA. તો યાદ રાખજો કે સમગ્ર પૃષ્ઠ ઉપર કુલ ફ્લક્સ જોઈતું હોય તો phi બરાબર સંકલનમાં E ઇન્ટુ DA. ચલો એના પછીની આપણે વાત કરીએ. માની લો કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ સમગ્ર સપાટીને નિયમિત છે એવું નથી કે અસ્તવ્યસ્ત છે બધી જ રીતે નિયમિત છે તો DA નું સંકલન શું થશે A તો તમારો જવાબ આવશે ફ્લક્સ phi ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ A ફ્લક્સ phi ઇઝ ઇક્વલ ટુ E સદિશ ડોટ A સદિશ ડોટ પ્રોડક્ટ કાઢી નાખો તો EA cos θ આવશે. હવે આ તમારા ફ્લક્સનો બેઝિક કોન્સેપ્ટ થયો. ઇન શોર્ટ તમારે ક્યારે બી ફ્લક્સ પૂછાય તો એટલું યાદ રાખવાનું કે જે પણ પૃષ્ઠ આપેલું છે એ પૃષ્ઠમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યા એ ફ્લક્સ અને ફ્લક્સ કઈ રીતે શોધી શકાય તો ક્ષેત્રફળ જે આપેલું છે એ ક્ષેત્રફળને લંબરૂપે વિદ્યુત ક્ષેત્રનો ઘટક લેવામાં આવે ક્ષેત્રફળને લંબરૂપે વિદ્યુત ક્ષેત્રનો ઘટક લેવામાં આવે છે. હવે ફ્લક્સની અંદર થોડોક વિશેષ કોન્સેપ્ટ એ આપણે ચર્ચા કરીએ તો કીધું કે સપાટીમાંથી નીકળતો ક્ષેત્રફળ સદિશ હંમેશા ધન જ લેવામાં આવે. તમે જો આકૃતિ જો અહીંયા એક સપાટી આપી બીજી સપાટી નીચે આપેલી તો પેલામાં ઉપરની બાજુ DA લીધેલું નીચેની બાજુ DA લીધેલું બંને પરિસ્થિતિમાં ક્ષેત્રફળ સદિશ ધન જ હોય. તમે ઉપર દર્શાવો કે પછી નીચે દર્શાવો એ ક્યારે ઋણ લેવામાં આવતું નથી. તો યાદ રાખજો પહેલા પોઈન્ટ કે સપાટીમાંથી નીકળતો ક્ષેત્રફળ સદિશ હંમેશા ધન લેવો. કેવું લેવામાં આવે છે ધન. ચલો હવે સેકન્ડ પોઈન્ટ. બીજું કે ફ્લક્સ એ અદિશ રાશિ છે કારણ કે EDA એટલે કે શું થાય અદિશ રાશિ અને EDA અદિશ રાશિ હોવા છતાં પણ એ cos θ ઉપર આધાર રાખતું હોવાથી એ ઋણ મળી શકે. કેમ કારણ કે cos ની કિંમત -1 0 અને +1 આ ત્રણની અંદરની એટલે કે -1 થી લઈને પ્લસ વચ્ચેની કોઈ પણ સંખ્યા પોસિબલ છે એટલે કે ફ્લક્સ ઋણ પણ હોઈ શકે. હવે તમે એમ કહેશો કે ઋણ ફ્લક્સ ક્યારે આવે તો સિમ્પલ કહું વિદ્યાર્થી મિત્રો કે માની લો કે ક્ષેત્રફળ સદિશ તમારો આ બાજુ છે અને વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે પરસ્પર વિરુદ્ધ દિશામાં છે તે ખૂણો થશે 180 નો જે આગળ આકૃતિમાં હું તમને સમજાવું છું. પછી કીધું કે વિદ્યુતભારિત કરવા માટે કોઈ પણ વિદ્યુતભાર જે છે એ વિદ્યુતભારિત કોઈ પણ પદાર્થને વિદ્યુતભારિત કરવા માટે એનું ફ્લક્સ શોધવામાં આવે છે. માની લો કે કોઈ વિદ્યુતભાર આપી દીધો છે અને વિદ્યુતભાર માટે આપણે ફ્લક્સ શોધીએ છીએ તો એ ફ્લક્સ શોધવા માટે એ વિદ્યુતભારની સંજ્ઞા ધ્યાનમાં લેવામાં આવે છે. ધારો કે તમને એમ કહું કે આ એક પદાર્થ છે આ પદાર્થની અંદર હું -q વિદ્યુતભાર મૂકું છું તો ફ્લક્સ જે છે ને આ રીતે આવશે અંદર તરફની દિશામાં સપાટીને લંબ રૂપે અંદર તરફની દિશામાં આ રીતે આવશે. પણ ધારો કે એની જગ્યાએ હું પ્લસ વિદ્યુતભાર મૂકી દઉં છું તો એ વિદ્યુત ક્ષેત્ર તમારું આમ બહાર નીકળશે એનું ફ્લક્સ જે છે તમે આ રીતે દર્શાવી શકો છો. તો આ કોન્સેપ્ટ ધ્યાન રાખજો કે જ્યારે પણ તમે કોઈ પણ વિદ્યુતભાર માટે ફ્લક્સની ચર્ચા કરો છો કોની માટે વિદ્યુતભાર માટે ફ્લક્સની ચર્ચા કરો છો તો એ પરિસ્થિતિની અંદર હંમેશા તમારે વિદ્યુતભારની સંજ્ઞા ધ્યાનમાં લેવાની છે. જો ધન હોય તો એ પ્રમાણે બદલાશે અને ઋણ હશે તો એ પ્રમાણે બદલાશે. તો ફ્લક્સ શોધવા માટે હંમેશા વિદ્યુતભારની સંજ્ઞા ધ્યાનમાં લેવી. વિવિધ આકૃતિ તમને આપેલી છે એના માટે ફ્લક્સ કેટલું છે એની ચર્ચા કરીએ તો જુઓ પેલી પરિસ્થિતિમાં એક પૃષ્ઠ આપેલું છે પૃષ્ઠનો ક્ષેત્રફળ સદિશ ઉપર જાય છે વિદ્યુત ક્ષેત્ર બી ઉપર છે બંને એક જ દિશામાં એટલે થીટા બરાબર 0 થશે અને cos 0 ની કિંમત તમને ખબર છે 1 થશે એટલે મેક્સિમમ ફ્લક્સ થશે. તો યાદ રાખજો કે જ્યારે E અને ક્ષેત્રફળ સદિશ A હું ક્ષેત્રફળ સદિશ વાપરું છું સમજજો E અને ક્ષેત્રફળ સદિશ A બંને સમાંતર હોય તો એ પરિસ્થિતિમાં ફ્લક્સ મેક્સિમમ થશે. ક્યારે જ્યારે E અને A બંને એકબીજાને સમાંતર હોય ત્યારે. હવે પહેલી વસ્તુ તમે એમ કહેશો કે સર ક્ષેત્રફળ સદિશ કઈ રીતે શોધવાનો તો તમારી પાસે જે પૃષ્ઠ છે એ પૃષ્ઠને લંબરૂપે જે ઘટક હોય પૃષ્ઠને જે લંબરૂપે ઘટક હોય એ તમારું ક્ષેત્રફળ સદિશ. સેકન્ડ આકૃતિ જો કે સેમ એ જ ક્ષેત્રફળ સદિશ જે છે ઉપર જાય છે ક્ષેત્રફળ સદિશ જે છે એ ઉપર જાય પણ વિદ્યુત ક્ષેત્ર જે છે એ 90 ના ખૂણે છે લંબરૂપે છે તો બે વચ્ચે ખૂણો 90 નો તો cos 90 જે છે
એ cos 90 બરાબર 0 થાય તો ફ્લક્સ 0. તો યાદ રાખજો કે ફ્લક્સ 0 થવા માટે E અને A સદિશ વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ બંને લંબ રૂપે હોય તો ફ્લક્સ 0 થશે. એટલે લાસ્ટમાં ક્ષેત્રફળ સદિશ નીચે છે, વિદ્યુત ક્ષેત્ર ઉપર છે, બંને 180 ના ખૂણે છે. મેં કીધું તો હમણાં જ્યારે બંને 180 ના ખૂણે હોય તો cos 180 -1 એટલે ફ્લક્સ મળશે -EA. તો આ પરિસ્થિતિમાં ફ્લક્સ ઋણ મળે છે. તો આ બધી જ વસ્તુ તમને મેં અહીંયા કમ્પ્લીટલી આકૃતિ સાથે દર્શાવી. હવે ફ્લક્સમાં અલગ અલગ સ્ટેપ કઈ રીતે છે એના વિશેષ કિસ્સા JEE અને નીટ લેવલ અને JEE એડવાન્સ લેવલના છે એ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ. તો આ લેક્ચરના બધા જ કોન્સેપ્ટ ક્લિયર કરી નાખો અને નેક્સ્ટ લેક્ચર મિસ ના કરતા. વિશ યુ ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત.